જય દ્વારકાધીશ. એ પણ વીઆઈપી સ્ટાઇલથી જ બંધાશે, પણ નહીં એવું નથી. અહીંયા છે ને દેશી સ્ટાઇલમાં ચૂલા ઉપર બાજરાના રોટલા છે ને બને છે. તો બતાવું તમને. જો આ રીતના સરસ મજાના જે માતાઓ અને બહેનો છે ને ભાઈ, સરસ મજાના રોટલા છે ને બનાવી રહી છે. તો બધી માતાઓ અને બહેનો છે ને ભાઈ સરસ મજાના ભજનો જે ભગવાનને રીઝવવા માટે ગાઈ રહી છે અને પોતે સેવા આપે છે. કેમ કે આ ઉંમરમાં જે સેવા કરવી ને ભાઈ બહુ જ અઘરું છે. તો આ રીતના છે ને સરસ મજાનું પગનું છે ને માલિશ કરી દે છે. અહીંયા તમને આરામ માટે છે ને સરસ મજાના ગાદલા મળવાના છે. તમે ખાલી મારા પગ છે ને પગ એની થીકનેસ જુઓ અને ગાદલાની થીકનેસ જુઓ. એક એવો સેવા કેમ્પ છે જ્યાં એમ કહેવાય કે શાહી લગ્નમાં જે સુવિધા ના હોય ને એ બધી આ કેમ્પમાં છે. જ્યાં આ કેમ્પ છે મુકેશભાઈ અંબાણીનો એટલે કે રિલાયન્સ પરિવારનો. અહીંયા જબરદસ્ત આયોજન છે જેની સંપૂર્ણ વિગત હું તમને વિડીયોમાં આપવાનો છું. શાહી લગ્નમાં જે જે વસ્તુ તમે જોતા હોય ને એનાથી પણ વિશેષ જમવાની, રહેવાની, નાસ્તાની બધી સુવિધા છે. તો ચાલો અંદર જઈને જોઈએ કે કઈ રીતના છે. તો કેમ્પની અંદર તમે જેવા એન્ટર થશો ને એટલે તમને અહીંયા સીધા જ દ્વારકાધીશના દર્શન થવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના જે દ્વારકાધીશ છે એના દર્શન હર કોઈ કરી રહ્યા છે. હજી તો દ્વારકા પહોંચ્યા નથી. એમ જે દ્વારકાનો નાથ છે ને એ તમને ડગલે ને પગલે જોવા મળવાનો છે. જોઈ શકો છો અહીંયા બધા દર્શન કરે છે. અને આ બાજુ સેવા કેમ્પ છે એની અંદર જેમ કે મેડિકલની સુવિધાઓ છે. જ્યાં તમને કંઈ પણ થયું હોય, ખાસ કરીને પગનો દુખાવો હોય, તકલીફ કોઈ પણ થઈ હોય છે, ઉલટી છે, તાવ છે, એની બધી સેવાઓ છે ને તમને અહીંથી મળી રહેવાની છે. આ જગ્યા પર તમને છે ને પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર છે જ્યાં એમ કહેવાય કે બધી જ ગોળીઓ છે ને મળી જશે. અહીંયા જો તો આજુબાજુમાં ઘણા લોકો એવા છે જે ખાસ કરીને જે દવા છે ને એ અત્યારે હાલ લઈ રહ્યા છે. અને અહીંયા પણ એમની મેડિકલ ટીમ પણ છે. કંઈ પણ આમ તેમ થયું હોય તો એ તમને સીધી છે ને સુરક્ષા માટે મોકલી આપે છે. જો અહીંયા તમે જુઓ તો હું નીચે નોર્મલી હાલું છું. હવે આ જે વીઆઈપી કેમ્પ છે એની ખાસિયત બતાવું. અહીંયા તમને આરામ માટે છે ને સરસ મજાના ગાદલા મળવાના છે. તમે ખાલી મારા પગ છે ને પગ એની થીકનેસ જુઓ અને ગાદલાની થીકનેસ જુઓ. આ એક એવી ફીલ થાય કે જ્યારે ઘરે તમે છે ને ઘરે આવા ગાદલા લગભગ ઘરે નહીં જોયા હોય. વીઆઈપી કેમ્પની વીઆઈપી ગાદલા આરામની સુવિધા. હવે ખાસ કરીને તમે કમેન્ટ કરવાની છે તમે અહીંયા આવો છો તો રોકાના છો, આ મજા લીધી છે કે નહીં. ભાઈ અહીંયા છે ને મને ખાસ વસ્તુ ગમી. અહીંયા આ જે દાદા છે ને ભાઈ એ છે ને રેડિયમ લગાડી દે છે. જો બધાને રિલાયન્સ કેમ્પ છે ને એની બહારની સાઈડ છે. દાદા સરસ મજાનું રેડિયમ છે ને બધાને લગાડી દે. જો આ રીતના બેગ ઉપર, જેથી કરીને છે ને રાતે તમે ગમે ત્યાં રોડ ઉપર ચાલતા હોય ને તો ખાસ કરીને વાહનોની જે લાઇટ આવે એનાથી તમારા બેગની ઉપર જે સ્ટીકર રેડિયમ મારેલું છે એ છે ને ભાઈ ચમકે. તો આ રીતના સરસ મજાનો વીઆઈપી કેમ્પ છે ભાઈ. આગળ આપણે જેમ જોયું એમ. અને અહીંયા સરસ મજાની જે પ્રસાદી છે. જો અહીંયા સરસ મજાના પેલા ગાંઠિયા છે જે ફાફડી ગાંઠિયા. જય દ્વારકાધીશ. સરસ મજાના છે ને પ્રસાદ છે ને વેચી રહ્યા છે. અને આ બાજુ ચા અને કોફી એ બંનેનો નાસ્તો છે. અને આ ભાઈ જો તમે વ્લોગિંગનું શૂટ કરે છે. હવે આપણે ઓલમોસ્ટ બધી વસ્તુ છે ને કવર કરી લીધી છે. હવે ધીરે ધીરે થોડાક આગળ જશું. અને ખાસ કરીને અહીંનું જે મોસ્ટ ઓફલી તો બધાને શું હોય ખબર છે કે અહીંનું જે રસોડું છે ને એ ભાઈ જોવાની ઈચ્છા હોય અને અહીંયા જે પ્રસાદ લેવાની ઈચ્છા હોય તો ખાસ તો આપણે છે ને એ જોવાનું છે. બાકી અહીંયા તમે જુઓ તો મસ્ત મજાના બધા છે ને નાસ્તો કરી રહ્યા છે. જો ખાસ તો કંઈ તમે વિચારતા હશો કે વીઆઈપી કેમ છે તો જમવામાં રોટલી કે રોટલા એ પણ વીઆઈપી સ્ટાઇલથી જ બંધાશે, પણ નહીં એવું નથી. અહીંયા છે ને દેશી સ્ટાઇલમાં ચૂલા ઉપર બાજરાના રોટલા છે ને બને છે. તો બતાવું તમને. જો આ રીતના સરસ મજાના જે માતાઓ અને બહેનો છે ને ભાઈ સરસ મજાના રોટલા છે ને બનાવી રહી છે. ખાસ તો આ એક યુનિક વસ્તુ છે. ભલે ગમે એટલો વીઆઈપી કેમ્પ હોય કે હેવી હોય પણ અહીંયા તમે જે જોવો છો ને રોટલા એ બધા દેશી ચૂલા ઉપર બને છે. જો ભાઈ અહીંયા તમે જુઓ તો લીલી ડુંગળી છે અને લીલું લસણ છે. એનું હાલ જે છે ને એ કટિંગ થઈ રહ્યું છે. બહેનો અને માતાઓ છે ને સરસ મજાનું કટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને બીજી એક વાત કે અહીંયા શુદ્ધ બધી વસ્તુ છે ને ભાઈ ઓર્ગેનિક જે હોય ને એ જ વસ્તુ છે ને તમને અહીંયા જોવા મળવાની છે. જો ગાઈઝ આગળ આપણે સરસ મજાના જે દેશી બાજરાના રોટલા જોયા. અને અહીંયા તમે જોશો ને તો બધા તપેલા ભર્યા છે ને એમાં અલગ અલગ આઈટમ છે. જો તમે દાળના છે, શાકના છે. પછી અહીંયા તમે જો તો સરસ મજાની જે આપણે વ્હાઈટ કઢી કહેવાય એ હાલ બની રહી છે. જો સરસ મજાના માછી બનાવી રહ્યા છે. જય દ્વારકાધીશ. ગાઈઝ આગળ આપણે બધી રસોડાની વસ્તુ જોઈ છે ને અહીંયા એક સ્પેશિયલ છે. જેમ કહેવાય કે અહીંયા તમે જુઓ તો બધી માતાઓના બહેનો છે ને ભાઈ સરસ મજાના ભજનો જે ભગવાનને રીઝવવા માટે ગાઈ રહી છે અને પોતે સેવા આપે છે. કેમ કે આ ઉંમરમાં જે સેવા કરવી ને ભાઈ બહુ જ અઘરું છે.
અને આ બાજુ તમે જો તો મોટી સંખ્યામાં બધી બહેનો અને માતાઓ છે. અને આ બાજુ છે ને ભાઈ કાચું સીધું પડ્યું છે, જેમાં એમ કહેવાય કે રોટલીનો માટેનો લોટ છે, છોકરા જો રમે છે. પછી આ બાજુ છે ને ચોખા એ બધી બાચકીઓ પડી છે. પછી આ બાજુ પણ એવું છે, પછી ખાટી આંબલી એ બધી વસ્તુ પડી છે ને આ રીતના છે ને ભાઈ આખો જથ્થો છે અને આખો સ્ટોક છે ભાઈ. તો ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો ને એ જરાક કમેન્ટ કરી નાખજો. ઓકે ઓકે ઓકે. વિનોદભાઈ નાકર, નાની ખાવડી, અને 14 થી 15 વર્ષથી અમે અહીંયા સ્વયંસેવકોની ભૂમિકા ભજવીએ છીએ. અને અંબાણી પરિવાર આખો, મુકેશભાઈ અંબાણી હોય, અનંતભાઈ અંબાણી હોય, કોકિલાબેન હોય, એ સિવાય પરિમલભાઈ નથવાણી સાહેબ તથા ધનરાજભાઈ નથવાણી સાહેબ, આ બધા ખાસ કરીને ભગવાન દ્વારકાધીશ ઉપર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ ધરાવે છે. અને એમની લાગણી પણ એવી છે કે દ્વારકા જે કોઈ પદયાત્રી જતા હોય એને સારામાં સારી ઉત્તમ પ્રકારની અને દરેક પ્રકારની સારી સગવડતા મળી રહે એ હેતુથી અહીંયા રિલાયન્સ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અને લગભગ બપોરના ટાઈમે 1000થી 1500 માણસ અને સાંજના ટાઈમે 2000 માણસ ભોજન, પ્રસાદ, ચા પાણી, નાસ્તો અને આરામ કરવા સહિતની બધી સુવિધાનો લાભ લે છે. અને બધા હરખભેર આજુબાજુના 20 થી 22 ગામના ગામ લોકો સ્વેચ્છાએ સેવા આપવા માટે પણ આવે છે. અને હરખથી બધા આ પોતાનો જ એક પ્રસંગ છે અને કેમ્પ છે એમ માની અને બધા જોડાઈ અને આનંદથી આ કેમ્પને અમે બધા ઉજવીએ છીએ. બધા કેમ્પથી અમારી સુવિધાની અંદર સૌથી પહેલાં તો અમારી આ મેડિકલ સેવા ઉપલબ્ધ છે, દવાઓ મળે છે. પછી જે કોઈ ચાલીને આવતા હોય એના પગમાં સોજા ને એવું હોય એના માટે ફિઝિયો પણ કરે છે, ત્યાં એવા મશીન રાખેલા છે. દવાઓ આપે, એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે. સૌથી પહેલું કે સ્વચ્છતા છે એકદમ. 24 અવર્સ અમારા સફાઈ કામદારો આમાં કામ જ કરતા હોય છે અને છેલ્લા 15 વર્ષથી આ કેમ્પ કાર્યરત છે. બરાબર. આની અંદર જમવાની વ્યવસ્થા રોજના 7 થી 8000 માણસો પ્રસાદ લે છે અને 24 કલાક ગાંઠિયા અને ચાની નાસ્તો ચાલુ જ રહે છે. બરાબર. અને બધું જે પીવા માટેનું પાણી છે બધું બિસ્લેરી પાણી યુઝ કરવામાં આવે છે. બરાબર. અને સ્ત્રી અને પુરુષો માટે અલગ યુનિયન રાખેલું છે, અલગ અલગ એની વ્યવસ્થા કરેલી છે. ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ અહીંયા ઉપલબ્ધ હોય છે, ફાયર પણ ઉપલબ્ધ હોય છે. આવું બધા કેમ્પની અંદર હોતું નથી. અને સ્વાદિષ્ટ અને સારો આહાર અહીંયા આપવામાં આવે છે. બરાબર. અને રોજ કાકા રોજ અંદાજિત કેટલા લોકો અહીંયાથી રોજ અહીંયા અંદાજિત 5 થી 5.5 માણસો પ્રસાદ લે છે. જેમ જેમ દિવસો વધતા જાય એમ 7000 8000 પણ થઈ જાય છે. આજે 7000 જેટલા માણસોએ ભોજન લીધું છે. અને અત્યારે એ સેવા રાત્રે 12 વાગ્યા સુધી અવરિત ચાલુ જ રહેવાનું. અને જમવામાં રોજનું મેનુમાં રોજનું ચેન્જીસ હોય છે. રોજ અલગ હોય છે. દાળ ભાત શાક, રોટલી, છાશ, સંભારો, સાંજે ખીચડી, કઢી, રોટલા, બાજરાના રોટલા, શાક, છાશ એવું હોય છે. અને શાકમાં રોજ ચેન્જીસ થતું હોય છે. અને હવે અત્યારે જ્યાં કેમ્પ છે બરાબર, એ તો બધા જોવે જ છે કઈ રીતના સુવિધા છે. તો કેમ્પ શરૂ થાય એના અગાઉ કેટલા દિવસ તમે આ તૈયારી કરવી પડે? અમે આ કેમ્પની 10 દિવસ પહેલા તૈયારી કરે છે, કેમ કે કંપની રિલાયન્સ સંચાલિત આ કેમ્પ છે એટલે એ લોકો તૈયારી કરે છે 10 દિવસ પહેલા. અને આ બધું કંપની જ કરે છે. અમે લોકો આજુબાજુના ગામવાળાઓ બધા સેવા આપીએ છીએ. આભાર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રિલાયન્સનો કેમ્પ છે, એમાં રાત્રે છે ને બધા હોઈ ગયા છે, પણ અત્યારે દાદા છે ને મસ્ત મજાની સેવા કરે છે. જો આ રીતના દાદા છે ને અત્યારે હાલ જે પણ બહેનો માતાઓ આવ્યા છે ને એને તમે જો તો આ રીતના છે ને સરસ મજાનું પગનું છે ને માલિશ કરી દે છે. આ રીતના આ બાજુ બધા છે ને ભાઈ સૂતા છે તો આરામ ઉપર છે.